ભરૂચ ભોલાવ ડેપો ઉપર હવે પાણીની ખાલી બોટલ સામે મુસાફરોને મળશે રિવર્સ અને ડિસ્કાઉન્ટ। પર્યાવરણના જતન માટે વોટર ક્રશિંગ મશીનનું લોકાર્પણ કરાયું હતું। ભરૂચના કોલેજ રોડ સ્થિત નવનિર્મિત ભોલાવ સેટેલાઇટ ડેપો ખાતે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા મેડ ઇન ઇન્ડિયા રિવર્સ વેન્ડિંગ મશીન CSR હેઠળ મૂકવામાં આવ્યું છે। પાણીની ખાલી પ્લાસ્ટિકની બોટલના વૈજ્ઞાનિક ઢબે નિકાલ અને રિસાયકલ માટે મુકાયેલ આ મશીન રોજની 700 થી 1000 બોટલ ક્રશ કરી શકે છે, જેના થકી પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકશે અને આ મશીનમાં બોટલ ક્રશ કરનારને રિવોર્ડ તરીકે 10 કંપનીઓ સાથે જોડાણના ભાગરૂપે રિવોર્ડ સ્વરૂપે ડિસ્કાઉન્ટ પણ મળશે। રિવર્સ વેન્ડિંગ મશીનનું ઉદ્ઘાટન રિબિન કાપી ભરૂચ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી સિનિયર સિવિલ જજ દિલીપ તિવારી, GPCBના પ્રાદેશિક અધિકારી KN વાઘમસિંહ, ST વિભાગીય નિયામક RP શ્રીમાળીના હસ્તે કરાયું હતું। આ પ્રસંગે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સેક્રેટરી જયેશ વિસાવડિયા, જોઈન્ટ સેક્રેટરી CK પટેલ, એન્વાયરમેન્ટ ચેરમેન પ્રતિક દેવાણી, પાર્થ વાઘડિયા, નવનીત પરમાર, ડેપો મેનેજર, GPCB સ્ટાફ, મંડળના સભ્યો અને ST ડેપોનો સ્ટાફ હાજર રહ્યો હતો। RP શ્રીમાળી, વિભાગીય નિયામક ST ભરૂચ। આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભરૂચ તેમજ સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી ભરૂચના ન્યૂ ભોલાવ બસ સ્ટેશન ખાતે એક રિવર્સ વેન્ડિંગ મશીન એટલે પ્લાસ્ટિક બોટલનું ક્રશિંગ મશીન આજરોજ મૂકવામાં આવેલ છે। એની અંદર પ્લાસ્ટિકની બોટલોને અંદર મૂકવાથી એ બોટલો છે એનું બેન્ડિંગ અને ક્રશિંગ થઈ જશે। સાથે સાથે એ ઇલેક્ટ્રોનિક્સ મશીન છે, એની અંદર જે પણ મુસાફર દ્વારા એ બોટલ મૂકવામાં આવશે તો એની ઉપર એને ઝોમેટો છે, અલગ અલગ 3-4 અલગ અલગ છે, એની ઉપરથી ડિસ્કાઉન્ટ પણ મળવાપાત્ર છે। ગુજરાત ST નિગમને એનો બેનિફિટ થવાની વધારે શક્યતા છે, કારણ કે અમારા અંદાજિત 4500 થી 5000 જેટલા ભરૂચના મુસાફરો છે ભોલાવ બસ સ્ટેશનના। એમાંથી જે મુસાફરો બસ સ્ટેશન પર બેઠેલા હશે એની પાસે પાણીની બોટલ, જેમાં પાણી ખલાસ થઈ ગયું હશે, એ પાણીની બોટલ એ બસ સ્ટેશન ખાતેની કચરા પેટીમાં ન નાખતા આ જે મશીન છે એની અંદર નાખશે, એટલે બસ સ્ટેશન પર ગંદકી ઓછી થવા પામશે। જયેશ વિસાવડિયા, સાયખા એસોસિએશનનો સેક્રેટરી। આજરોજ વર્લ્ડ પર્યાવરણ દિવસના નિમિત્તે આપણે આજે અહીંયા ભોલાવમાં એક મશીન, ક્રશર મશીન, રિવર્સ વેન્ડિંગ મશીન કરીને આપણે મૂકેલું છે, જેમાં GPCBના ઇનિશિયેટિવ લઈ અને ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી પ્લાસ્ટિક કચરાને કેવી રીતના આપણે એકઠો કરવો એના માટેનું જે મોદી સાહેબનું મિશન છે સ્વચ્છ ભારત, એના 1 સ્ટેપ ક્લોઝર ટુ સ્વચ્છ ભારત, અને મશીન બી મેક ઇન ઇન્ડિયા છે, જેથી કરીને સ્વદેશી અને મોદી સાહેબનું જે મિશન છે અહીંયા બધું થાય છે। અને આ મશીનમાં જે બી બોટલ પબ્લિક જે નાખશે એને રિવોર્ડ બી મળશે, અપ ટુ 10% સુધી ઝોમેટો, બિગ બસ કે જે બી આમાં 12 જેટલા પેલા છે આપણે કંપનીઓ છે જેનામાં એ લોકો બોટલ નાખશે એટલે એને રિવોર્ડ બી મળશે, અને સ્વચ્છ બસ સ્ટેન્ડ જે બી એરિયા મૂકશું એ એરિયા બી ક્લીન રહેશે। અને એને બીજું કશું ઓટોમેટિક મશીન છે, અને જે પ્લાસ્ટિક છે પ્લાસ્ટિક વેન્ડર અહીંયાથી એની સાથે ટાઈઅપ કરેલો છે અને લઈ જશે એમની સાથે, એટલે ક્લીન ભારત માટેનું આ મિશન એક ઇનિશિયેટિવ કરેલું છે। થેન્ક યુ।